ગુડ મોર્નિંગ ગાઈસ. આજે આપણે ઇંગ્લિશમાં ખૂબ જ અગત્યનો ટોપિક એવા સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચન બહુવચનની વાત કરીશું. મિત્રો, આપ જાણો છો કે કેટલાક શબ્દો એવા છે કે જેનું એક વચન અને બહુવચન સરખું જ હોય છે. તો આવો થોડું આપણે એક્ઝામ્પલ લઈશું. ફોર એક્ઝામ્પલ, શીપ, SHEEP, શીપ. તો શીપનું બહુવચન શીપ જ થાય છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે ડિયર. ડિયરનું બહુવચન ડિયર જ થાય છે. ત્યારબાદ એક્ઝામ્પલ છે ફિશ. ફિશ નું બહુવચન ફિશ પણ થાય અને ફિશિસ પણ થઈ શકે. ત્યારબાદ જે ન્યૂઝ શબ્દ છે ન્યૂઝ એ ઓલવેઝ બહુવચનમાં જ હોય છે. તો આવા બધા શબ્દોનું આપણે બહુવચન કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. બીજા અગત્યના શબ્દો આપણે પછી જોઈશું.